નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવો એક ટોપિક શરૂ કર્યો હતો. આમ તો છેલ્લા 2 લેક્ચરથી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે ભાઈ આ આધુનિક આવર્ત કોષ્ટક છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો મેં તમને ત્યારે બી કીધું હતું કે બાળકો, આપણી પાસે જે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો વિકાસ આપણે કર્યો તો એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપેલો હતો. જેમાંના આપણે 1-2 સાયન્ટિસ્ટોની ચર્ચા અગાઉ લઈ ચૂક્યા છીએ. જેમ કે આપણે ડોબરેનર એની ત્રિપુટીનો નિયમ ભણી ગયા. ત્યારબાદ આપણે AEB ધ કાન કોર્ટોઇસ એની વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જ્હોન ન્યુલેન્ડ એટલે કે જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એનો અષ્ટકનો નિયમ પણ શીખ્યા. પણ એ બધા આપણે ચર્ચા કરતા હતા ત્યારે છેલ્લે એક મુદ્દો એમાં આવતો હતો કે દરેક સિદ્ધાંતની અંદર તો કે બાળકો ક્યાંક ને ક્યાંક મર્યાદિત હતો. બરાબર છે? એટલે કે અમુક સિદ્ધાંત અમુક ક્ષેત્ર પૂરતા મર્યાદિત થઈ જતા હતા. તો એ બધાની જે ખામી એટલે બધાની જે મર્યાદા હતી તો એ દૂર કરવા માટે થઈ અને બીજા વ્યક્તિઓ આવ્યા. તો આજે આપણે જે બાળકો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ 2 વ્યક્તિઓ વિશેની છે. ભણવાનું બેમાં પેરેલલ જ છે, કોઈનું અલગ અલગ નથી ભણવાનું. જેમ અગાઉ મેં અલગ અલગ ભણાવ્યું એમ બાળકો આપણે અલગ અલગ નથી ભણવાનું, આપણે બંનેને એક સાથે જ અભ્યાસ કરવાનો છે. એનું રીઝન એક છે કે બંને વ્યક્તિઓએ ઓલમોસ્ટ સેમ કાર્ય કરેલું હતું. બરાબર છે? એટલે આપણે એને એક સાથે ભણીએ છીએ. તો ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ બંને એક સરખું કાર્ય કર્યું હતું, પણ બાળકો અહીંયા ખાસ એક વસ્તુ હું એમ બોલ્યો કે બંને એક સરખું કાર્ય કર્યું હતું. હું એવું નથી બોલ્યો બાળકો કે બંને એક સાથે કાર્ય કર્યું હતું. મતલબ આજે જે હું ભણાવવા જઈ રહ્યો છું એ 2 વ્યક્તિઓ છે. બંને વ્યક્તિઓએ અલગ અલગ કામ કર્યું છે, એટલે કે પ્રયોગો પોતપોતાની રીતે કર્યા છે, પણ બંને દ્વારા કરવામાં આવેલ કાર્ય એક સમાન હતું. બરાબર છે? તો જુઓ બાળકો, આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો તમે હેડિંગ જોઈ શકો છો, મેં લખેલું છે કે ભાઈ મેન્ડેલિફ વર્સિસ મેયર. એટલે કે આજે આપણે 2 સાયન્ટિસ્ટો ભણવાના છે, એક દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર. તો તરત પ્રશ્ન થશે સાહેબ તમે આવું કેમ લખ્યું મેન્ડેલિફ વર્સિસ મેયર? બાળકો, આમ બેએ સરખું જ કામ કર્યું હતું, પણ 2 વ્યક્તિ અલગ હતા અને બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કર્યું હતું. એટલે સ્વાભાવિક વસ્તુ છે, બેયના કામમાં થોડોક તો ડિફરન્સ આવશે જ. તો એ કયા કામનો ડિફરન્સ આવે છે એને અનુલક્ષીને મેં અહીંયા વર્સિસ લખેલું છે, એટલે કે મેન્ડેલિફ વર્સિસ મેયર. ઓકે, તો ચાલો ત્યારે બાળકો આપણે સ્ટાર્ટ કરીએ. તો એમ કહેવાય છે કે ભાઈ આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ તેના વિકાસનો યશ રશિયન સાયન્ટિસ્ટ દમિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણશાસ્ત્રી લોથર મેયરના ફાળે જાય છે. મતલબ બાળકો, અત્યારે આપણી પાસે જે આવર્ત નિયમ છે અવેલેબલ, આપણે આજના જ લેક્ચરમાં એ આવર્ત નિયમ ભણાવીશું. તો આપણી પાસે જે આવર્ત નિયમ અત્યારે અવેલેબલ છે તે આવર્ત નિયમ વિકસાવવાનો શ્રેય આપણે કોને આપીએ છીએ? તો કે ભાઈ આપણે આવર્ત નિયમ વિકસાવવાનો શ્રેય અથવા તો યશ આપણે 2 સાયન્ટિસ્ટને આપીએ છીએ. એક હતો રશિયન સાયન્ટિસ્ટ દમિત્રી મેન્ડેલિફ અને બીજો સાયન્ટિસ્ટ હતો જર્મન રસાયણશાસ્ત્રી લોથર મેયર. કે એ બંનેએ થઈ અને આપણને એક આવર્ત નિયમ આપ્યો. શું છે આવર્ત નિયમ એ આજના જ લેક્ચરમાં આવશે બાળકો. જુઓ, ત્યારબાદ મુદ્દો કે જે હું ઓલરેડી થોડું ડિસ્કશન કરી ચૂક્યો છું. જુઓ કે ભાઈ સ્વતંત્ર રીતે કામ કરનારા આ બંને રસાયણ વૈજ્ઞાનિકોએ 1869માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે
છે. તો જો બાળકો સૌથી પહેલી જ લાઈનમાં જો મેં હાઇલાઇટ કર્યું છે, જુઓ શું, તો કે સ્વતંત્ર રીતે કામ કરનારા. હું બોલ્યો તો ને બાળકો લેક્ચરની શરૂઆતમાં કે સ્વતંત્ર રીતે કામ કર્યું, તો આ બંને સાથે નથી કામ કર્યું. એક રશિયન સાયન્ટિસ્ટ છે, એક જર્મન સાયન્ટિસ્ટ છે, બે પોતપોતાની રીતે કામ કર્યું. પણ જોયું તમે, એનું કાર્ય બંને એક જ સરખું કર્યું હતું. જુઓ કે આ બંને રસાયણશાસ્ત્રીએ 1869 ની અંદર શું કર્યું હતું, તો કે બાળકો એના સમયમાં જેટલા તત્વો અવેલેબલ હતા, તો એના સમયની અંદર જેટલા તત્વો અવેલેબલ હતા એ તમામ તત્વોને એમણે પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવા. એટલે કે જેટલા તત્વો એના સમયે પ્રચલિત હતા એ દરેક તત્વોને એમણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા. ડોબ્રેનેરે એ જ કર્યું હતું. પછી ત્યારબાદ તમને ખ્યાલ હશે કે ન્યુલેન્ડમાં આપણે એવું જોયું હતું. તો આણે થોડુંક તો એવું જ કર્યું હતું કે ભાઈ એના સમયમાં જેટલા તત્વો અવેલેબલ હતા એને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવા. હવે એ ગોઠવા પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ ચાલો આપણે આ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી તો દીધા, પણ એ ગોઠવા પછી નિયમિત અંતરાલે, મતલબ ચોક્કસ તત્વોની સંખ્યા પછી, કે ભાઈ દાખલા તરીકે કેમ આપણે ન્યુલેન્ડમાં કહેતા હતા કે પહેલું અને 8મા નંબરનું જે, એટલે કે પહેલું તત્વ અને 8મું તત્વ ગુણધર્મોમાં સરખું હોય, તો આ લોકોએ એવું જ કંઈક જોયું કે ભાઈ જ્યારે કે તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કોઈ ચોક્કસ ગાળે, એટલે કે કોઈ ચોક્કસ અંતરાલે તત્વોના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હતા એમાં સામ્યતા જોવા મળે. મતલબ તત્વોના ગુણધર્મોમાં શું જોવા મળ્યું બાળકો? પુનરાવર્તન જોવા મળ્યું. બોલું છું ખ્યાલ આવે છે? એટલે કે આ લોકોએ જે તત્વોની ગોઠવણી કરી એ પરમાણુ ભારના ચડતા ક્રમમાં હતી, અને આ લોકોને અગાઉના વ્યક્તિઓની જેમ જ ચોક્કસ અંતરાલે, એટલે કે ચોક્કસ ગાળા પછી તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી. એટલે કે ગુણધર્મોની અંદર એને પુનરાવર્તન, રિપીટેશન જોવા મળ્યું. બીજી વસ્તુ, લોથરમેયરે શું કામ કર્યું, તો કે જરાક એની ચર્ચા કરીએ બાળકો. તો કે ભાઈ લોથરમેયર જે વ્યક્તિ હતો, તો કે લોથરમેયરે ભૌતિક ગુણધર્મો જેવા કે, એટલે કે કોના ભૌતિક ગુણધર્મો? અલગ અલગ તત્વોના ભૌતિક ગુણધર્મો. દાખલા તરીકે હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, લિથિયમ હોય, તો જે કાંઈ હોય એ દરેક તત્વોના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુનું કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણુય ભારનો આલેખ દોર્યો. મતલબ મેયરભાઈએ શું કામ કર્યું, તો કે એના સમયમાં જેટલા તત્વો અવેલેબલ હતા એ દરેક તત્વોના પરમાણુય કદ નો પરમાણુ ભાર સાથેનો આલેખ દોર્યો. એ દરેક તત્વના ગલન બિંદુનો પરમાણુય ભાર સાથેનો આલેખ દોર્યો. ઉત્કલન બિંદુનો પરમાણુય ભાર સાથેનો આલેખ દોર્યો. મતલબ કે કેમ ભાઈ, આપણે અહીંયા સપોઝ કે હું પરમાણુય ભાર લઉં તો આપણે આ બાજુ જઈએ તો પરમાણુ ભાર ચડતા ક્રમમાં થશે ને. તો દરેક તત્વોના પરમાણુય ભાર ચડતા ગયા, એમ એમ પરમાણુય કદમાં શું શું ફરક થયો, એટલે કે ક્યારે વધ્યું, ક્યારે ઘટ્યું, સતત વધ્યું, સતત ઘટ્યું, આવું બધું એને જોયું. ઓકે. બીજી વસ્તુ બાળકો શું કરી, તો કે જેમાં આવર્તિત રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. એનો મતલબ હું કે ભાઈ દાખલા તરીકે જ્યારે એને માની લો કે એના સમયની અંદર જે કાંઈ તત્વો અવેલેબલ હતા, ઓકે, એ બધા તત્વોના પરમાણુય ભારનો પરમાણુય કદ સાથે આલેખ દોર્યો. હવે એ આલેખની અંદર એને આવર્તિત રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. મતલબ શું, તો કે આલેખનો જે શેપ હોય, કે ભાઈ દાખલા તરીકે હું તમને એમ કહું કે શરૂઆતમાં 5 તત્વો સુધી માની લો કે ગ્રાફ ઊંચે ચડ્યો. આ જસ્ટ તમને સમજાવવા માટે કરું છું, આવો ગ્રાફ નહોતો. સપોઝ કે 5 તત્વો સુધી કદ વધ્યું,
પછી માની લો કે 5 તત્વો સુધી ઘટ્યું, પછી પાછું 5 તત્વો સુધી વધ્યું, પાછું 5 તત્વો સુધી તો કે ઘટ્યું. તો જો આપણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા તો થયું શું? જો કે ભાઈ દાખલા તરીકે પહેલા 5 તત્વો સુધી પરમાણુ ભાર વધતો ગયો, પરમાણુય કદય વધતું ગયું. પછીના 5 તત્વો માટે પરમાણુય ભાર વધ્યો, પણ પરમાણુય કદ શું ઘટ્યું? તો કે ઘટ્યું. આગળ જતા પાછું જો પરમાણુય ભાર વધ્યો, પાછો 5 તત્વો માટે કદ શું થયું? તો કે વધ્યું. પાછું શું થયું? તો કે પરમાણુય ભાર વધ્યો, પણ પાછું કદ શું થયું? ઘટ્યું. તો તમે જોયું, એક નિયમિત અંતરાલ ઉપર એક ચોક્કસ ભાત આવે છે કે ભાઈ દર 5 તત્વોએ કદનો ગ્રાફ બદલાઈ જાય, કે સપોઝ કે 5 સુધી વધે, 5 સુધી ઘટે, 5 સુધી વધે, 5 સુધી ઘટે. આવી એને ચોક્કસ ભાત, ચોક્કસ પેટર્ન એમને આ ગ્રાફની અંદર જોવા મળી હતી. કયા વ્યક્તિને બાળકો? તો કે લોથર મેયરને. આવું ગલન બિંદુના ગ્રાફમાં જોવા મળ્યું અને ઉત્કલન બિંદુના ગ્રાફમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. બાળકો ફરી એકવાર કહું કે આ ગ્રાફ મેં ખાલી સમજાવવા માટે કે આ વિધાન હું કહેવા માંગે છે એ તમારા મગજમાં ઉતરે એ માટે મેં આ કાલ્પનિક ગ્રાફ દોર્યો છે. એકચ્યુઅલમાં કઈ એવું નહોતું કે ભાઈ દર 5 તત્વે આવું થાય. આ જસ્ટ વાક્ય રચના તમારા મગજની અંદર ઉતરે એ માટે બાળકો આ વર્ક કરેલું છે. આ કોઈ તદ્દન સાચી વસ્તુ નથી. ઓકે, એટલે એવું મગજમાં ન બેઠાડી લેતા દર 5 તત્વે કદ વધે પાછું ઘટે, વધે ઘટે એવું નથી. ઓકે, આ તો તમને ઓલી જે આ ભાત શબ્દ પુનરાવર્તન પામતો શબ્દ જે ન સમજાય એ શબ્દ સમજાવવા માટે આ કર્યું છે બાળકો. ખ્યાલ આવે છે? ઓકે બાળકો, ત્યારબાદ જો આપણે આગળ વધીએ થોડા તો એવું થાય છે કે ભાઈ પુનરાવર્તિત ભાતની લંબાઈ બાબતે મેયરે ન્યુલેન્ડ કરતા કંઈક જુદું અવલોકન કર્યું. મતલબ શું બાળકો? એટલે કે પુનરાવર્તન પામતી જે આ ભાત હતી એમાં મેયરે ન્યુલેન્ડ કરતા કંઈક જુદું અવલોકન કર્યું. હવે ન્યુલેન્ડને તમને ખબર જ છે કે ન્યુલેન્ડને શું અવલોકન કર્યું હતું? તો બાળકો ન્યુલેન્ડે એવું અવલોકન કર્યું હતું કે પ્રત્યેક 8મા તત્વના ગુણ કોના જેવા હતા? પ્રથમ તત્વ જેવા હતા. એટલે એને એવી ભાત જોઈ કે દર 8 તત્વોએ ગુણધર્મો રિપીટ થાય. આ ભાત કોને જોઈ હતી? ન્યુલેન્ડે. તો ન્યુલેન્ડે જે ભાત જોઈ એના કરતા મેયર દ્વારા અવલોકન કરવામાં આવેલી ભાત એટલે કે પેટર્ન થોડી અલગ હતી. એટલે કે કંઈક જુદું અવલોકન હતું. હવે 1868 સુધીની જો આપણે વાત કરીએ બાળકો, આ કાર્ય તો 1869 ની અંદર પ્રચલિત થયું આપણે બોલ્યા ને અગાઉ. પણ બાળકો જો હું તમને 1868 સુધીના સમયની વાત કરું તો મેયરે તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું જે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. પરંતુ તેમનું કાર્ય મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત ન થઈ શક્યું. મતલબ શું થયું બાળકો? મેન્ડેલિફે અને મેયરે બેયે કામ એક હરખું જ કર્યું હતું બાળકો. અને મેયરે 1868 ની અંદર આવર્ત કોષ્ટક બનાવી નાખ્યું હતું. અને એને જે આવર્ત કોષ્ટક બાળકો બનાવી નાખ્યું હતું એ આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને ઘણું મેચ થતું હતું. મતલબ આપણા હાલના સમયમાં આપણી પાસે આધુનિક આવર્ત કોષ્ટક છે એની સાથે ઘણી બધી સામ્યતા હોય એવું કોષ્ટક મેયરે 1868 માં બનાવી નાખ્યું હતું. પણ બાળકો જે કહેવાય કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ બાળકો, તો કાર્ય કર્યા પછી આપણી કાર્યને સામે રજૂ કરીએ ત્યારે દુનિયા સમક્ષ એની નોંધ લેવાય. તો અહીંયા એવું થયું કે મેયરે કામ બધું કરી નાખ્યું પણ રજૂઆત કરવામાં એ મેન્ડેલિફથી પાછળ રહી ગયો. મતલબ એનું જે કાર્ય હતું એ મેન્ડેલિફના કાર્યને પહેલા પ્રકાશિત ન થઈ શક્યું. મતલબ
મેન્ડેલિફને પહેલા મેયરે કામ કરી જ નાખ્યું હતું, પણ રિલીઝ કરવાનું હતું, લોકોની સમક્ષ રજૂ કરવાનું હતું, એમાં મેન્ડેલિફ આગળ નીકળી ગયો. મતલબ મેયરની પહેલા મેન્ડેલિફે પોતાનું કાર્ય દુનિયાની સમક્ષ મૂકી દીધું. ખ્યાલ આવે છે? હવે એટલે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય આપણે કોને આપીએ છીએ બાળકો? દમિત્રી મેન્ડેલિફને આપીએ છીએ. મતલબ સમજણો બાળકો? હવે કે મેં હેડિંગ શું કામ મેન્ડેલિફ વર્સિસ મેયર લખ્યું? કેમ કે કાર્ય તો બાળકો બેએ કર્યું, પણ તમને ખ્યાલ હશે, તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો કે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો યશ અથવા તો શ્રેય કોના ફાળે છે? તો કે મેન્ડેલિફ. મતલબ આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં બળકો કોઈ વ્યક્તિનું નામ લેવાનું થાય એટલે આપણે તરત મેન્ડેલિફનું નામ લઈએ, મેયરને નથી યાદ કરતા. શું કામ? તો કે આ જ કારણથી કે ભાઈ બીજું કારણ છે, હજી આપણે આગળ ડિસ્કસ કરશું, પણ આ એક કારણ છે કે ભાઈ મેન્ડેલિફ અને મેયરે બેએ સેમ કાર્ય કર્યું. મેયરે એની પહેલા કરી નાખ્યું હતું, 1868માં પૂરું કરી દીધું હતું, પણ મેયર પોતાના કાર્યને દુનિયાની સમક્ષ લાવવામાં મેન્ડેલિફથી મોડો પડ્યો. એટલે અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો યશ આપણે કોને આપીએ છીએ બાળકો? તો કે દમિત્રી મેન્ડેલિફને આપીએ છીએ. બોલું છું, ખ્યાલ આવે છે બાળકો? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ બાળકો. જુઓ કે ભાઈ આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત ડોબરેનરે કરી હતી, પણ આવર્ત નિયમને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર મેન્ડેલિફ. મતલબ આવર્ત સંબંધ એટલે શું? તો કે આજે અમુક સમયે પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ્યારે તત્વોને ગોઠવીએ ત્યારે અમુક સમય પછી અથવા તો અમુક અંતરાલ પછી આ કેમ તત્વોના ગુણધર્મો રિપીટ થાય છે, એને આવર્તી વલણ કહેવાય. જે નિયત અંતરાલે ગુણધર્મોનું બળકો જે આ રિપીટેશન પુનરાવર્તન થાય એને આવર્તી વલણ કહેવાય. તો તમે બાળકો ડોબરેનર વખતથી જાણો. ડોબરેનરે જો ત્રણ તત્વોની ત્રિપુટી બનાવી હતી જેના ગુણધર્મો સમાન હોય. ખ્યાલ છે? તો મતલબ અમુક સમયે તત્વોના ગુણધર્મો રિપીટ થાય છે એવી જાણ તો ડોબરેનરે કરી જ દીધી હતી. મતલબ ડોબરેનરે એ તો કહી જ દીધું હતું કે ભાઈ અમુક સમયે તત્વોના ગુણધર્મો રિપીટ થાય એમાં આવર્તી વલણ છે. એટલે કે આવર્તી વલણ, આવર્તી સંબંધ સમજાવનાર પહેલો વ્યક્તિ ડોબરેનર હતો. પણ તમને કોઈ પૂછે કે આવર્ત નિયમ કોણે આપ્યો, તો બાળકો આવર્ત નિયમ સૌ પ્રથમ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતો? તો કે દમિત્રી મેન્ડેલિફ હતો. રેડી? એટલે કે તત્વોના ગુણધર્મો નિયમિત અંતરાલે રિપીટ થાય આવર્તી વલણથી ડોબરેનર વખતથી પ્રચલિત છે. પણ આવર્ત નિયમ કોણે આપ્યો જો એવું પૂછે તો બાળકો કયા વ્યક્તિનું નામ આવે? તો કે દમિત્રી મેન્ડેલિફનું નામ આવે. બોલું છું, ખ્યાલ આવે છે? સમજાય? તો આપણે બાળકો આ જે ટોપિક શરૂ કર્યો ત્યારથી કહેતા આવીએ છીએ કે આવર્ત નિયમ. તો તમારા મગજમાં પ્રશ્ન હશે કે સાહેબ એ નિયમ ખરેખર છે શું? બાળકો મેં તમારી સમક્ષ આવર્ત નિયમ લખેલો જ છે. જુઓ શું નિયમ છે કે ભાઈ તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મતલબ ગુણધર્મો પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મતલબ જેમ પરમાણુ ભાર બદલાતો જાય છે એમ ગુણધર્મ બદલાતા જાય છે અને નિયત અંતરાલે ગુણધર્મોનું પુનરાવર્તન પણ થાય છે. મતલબ ગુણધર્મો અને પરમાણુય ભાર એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે આપણે એની માટે કેવો શબ્દ વાપર્યો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મતલબ કે ગુણધર્મો અને પરમાણુય ભાર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ કે તત્વોના પરમાણુય ભાર બદલાતા જાય છે તો ગુણધર્મો બદલાતા જાય છે. પણ હા, નિયત અંતરાલે ગુણધર્મોનું શું જોવા મળે છે બાળકો? આપણને પુનરાવર્તન જોવા મળે છે. ક્લિયર થાય છે? તો શું હતો બાળકો આવર્ત નિયમ? કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. મતલબ કે તત્વોના ગુણધર્મો પરમાણુય ભારના ચડતા ક્રમમાં
તો કે અમુક સમય રિપીટ પામે છે. ઓકે, બળકો મેન્ડેલીફે શું કામ કર્યું એની જોડીક બીજી એ ચર્ચા છે કે ભાઈ જુઓ, મેન્ડેલીફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભ, મતલબ મેન્ડેલીફે એના સમયમાં જેટલા તત્વો અવેલેબલ હતા એ તત્વોને એને કેવી રીતે ગોઠવા બાળકો, તો કે મેન્ડેલીફે એના સમયની અંદર જેટલા તત્વો પ્રચલિત હતા એ તમામ તત્વોને એણે એક કોષ્ટકની અંદર ગોઠવા. બરાબર છે. હવે કોષ્ટકમાં કેવી રીતે, તો કે આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવા, એટલે કે આ રીતે ગોઠવા બાળકો. મેન્ડેલીફે એના સમયમાં જેટલા તત્વો પ્રચલિત હતા, બરાબર, એ તત્વોને કોષ્ટકમાં આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવા. પણ કઈ રીતે ગોઠવાતા, તો કે આડેધડ નહીં બાળકો. તત્વોને એને કેવી રીતે ગોઠવાતા, તો કે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં. એટલે કે એને જે આડી હરોળ અને ઊભા સ્તંભમાં તત્વોની ગોઠવણી કરી, પણ કઈ રીતે ગોઠવણી કરી હતી, તો કે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં. અને ઈ પણ એવી રીતે કે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મો વાળા તત્વો એક ઊભા સ્તંભમાં એટલે કે એક સમૂહમાં આવે. એટલે બાળકો જો મેન્ડેલીફે શું કામ કર્યું માઇન્ડમાં ક્લિયર થાય છે કે એના સમયમાં જેટલા તત્વો અવેલેબલ હતા એને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવાતા. એ ગોઠવણી વખતે એને પરમાણવીય ભારના ચડતા ક્રમને ધ્યાનમાં લીધો અને એ ગોઠવણ એને એવી રીતે કરી હતી કે જે તત્વોના ગુણધર્મો એક સરખા હોય એ તમામ તત્વો એક જ ઊભા સ્તંભમાં આવે, એટલે કે સમૂહમાં આવે. ખ્યાલ આવે છે? આવી ગોઠવણી કરનાર વ્યક્તિ કોણ હતો? દમિત્રી મેન્ડેલીફ. બળકો મેન્ડેલીફની તત્વોના વર્ગીકરણની પદ્ધતિ મેયર કરતા વધુ વિગતવાર હતી. મતલબ શું કે એને બાળકો જે ગોઠવણી કરી તો મેયરની ગોઠવણી કરતા મેન્ડેલીફની ગોઠવણી છે એ થોડી અલગ હતી બાળકો. અને એની જે અલગ ગોઠવણી હતી બાળકો, બરાબર, એટલે જ બે વ્યક્તિ અલગ પડ્યા. એના કાર્યની તરફ હરખા જ હતા, પણ મેયરે કરેલી ગોઠવણી અને મેન્ડેલીફે કરેલી ગોઠવણી એમાં થોડો થોડો ડિફરન્સ હતો. બરાબર, અને મેયર કરતા મેન્ડેલીફની ગોઠવણ વધુ વિગતવાર, મતલબ વધુ સારી હતી. એટલે કે લોથર મેયરે તત્વોની ગોઠવણી કરી હતી પરમાણવીય ભારના ચડતા ક્રમમાં, પણ મેન્ડેલીફે જે ગોઠવણ કરી એ મેયર કરતા થોડી સારી અને વધુ વિસ્તૃત હતી. કઈ રીતે? તો જો બાળકો એની ચર્ચા કરીએ. મેન્ડેલીફ આવર્તિતતાના મહત્વને સંપૂર્ણપણે સમજ્યો હતો અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યા હતા. મતલબ બાળકો અહીંથી જ મેયર અને મેન્ડેલીફના વિચારો જો જુદા પડે છે બાળકો. મેયર અને મેન્ડેલીફના જે વિચારો છે એ અહીંથી જ જુદા પડે છે. મેન્ડેલીફ જે છે એ આવર્તિતતાના મહત્વને બહુ સારી રીતે જાણતો હતો કે ભાઈ આજે કે તત્વોના ગુણધર્મો જે અમુક સમય કે રિપીટ થાય છે, તો કે એનું કંઈક કારણ હશે. ભલે એની પાસે કારણ નહોતું, એને કારણ નહોતી ખબર કે હું કામ રિપીટ થાય એમ. એટલું એના માઇન્ડમાં ક્લિયર હતું કે ભાઈ તત્વોના ગુણધર્મો જે છે, બરાબર, તો તત્વોના ગુણધર્મો જે છે એ રિપીટ થાય છે એને ખબર હતી. અને એને એ ખબર હતી કે આ રિપીટ થાય એનું કંઈક મહત્વ હશે. કે આ એમ નામ નહીં રિપીટ થતા હોય, એની પાછળનું કંઈક રીઝન હશે કે. અને એને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર બનાવ્યા. એટલે એનો મતલબ સમજો કે મેયરે જે ગોઠવણી કરી બાળકો, એમાં એને શું કર્યું તો કે ગુણધર્મો જોયા હતા બાળકો, નો ડાઉટ. એને પરમાણવીય ભારના ચડતા ક્રમને ફોલો કર્યો હતો, એમાંય કોઈ વાંધો નથી. પણ મેન્ડેલીફ જે છે એને તત્વોને પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા, ત્યારે પરમાણવીય ભાર કરતા પણ
સૌથી વધારે એને કોને મહત્વ આપ્યું હતું? તો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને એને વધારે મહત્વ આપ્યું હતું. એટલે કે તત્વોની પરમાણુય ભારને ચડતા ક્રમમાં તો ગોઠવતા જ હતા, પણ સાથે સાથે પરમાણુય ભાર કરતા એને સૌથી વધારે મહત્વ આ બેને આપ્યું હતું. એટલે કે ગુણધર્મો ઉપર એને ભારણ વધારે આપ્યું હતું, જ્યાં મેયરે ભારણ આને નહોતું આપ્યું. એટલે આપ્યું હતું, પણ જેટલું મેન્ડેલિફે ભારણ આપ્યું એટલું નહીં. ખ્યાલ આવે છે? અને મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજન, એટલે કે આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો એને ગોઠવા, એ તત્વોમાંથી જેટલા સંયોજન બનતા હતા એ સંયોજન, પછી એના પ્રમાણ સૂચક સૂત્ર. બાળકો, પ્રમાણ સૂચક સૂત્ર એટલે બીજું કાંઈ ન હોય, કોઈ પણ સંયોજન હોય એમાં અલગ અલગ તત્વોનું પ્રમાણ દર્શાવતું સૂત્ર એટલે એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. તો મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનના પ્રમાણ સૂચક સૂત્ર અને એના ગુણધર્મો ની સામ્યતાને આધાર આપ્યો હતો. એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર અને સામે તત્વોના ગુણધર્મોનું સરખાપણું, એ બેયને એને આધાર માનેલો હતો. અને બીજું બાળકો, એમને સમજાયું કે જો પરમાણુય ભાર પ્રમાણેના ક્રમને ચુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો લાયક ઠરતા નથી. મતલબ એને જો કેવો પ્રોબ્લેમ ક્રિએટ થયો બાળકો, કે મેન્ડેલિફ એક સમયે એવા રસ્તે પહોંચ્યો કે જો ઈ કે હું પરમાણુય ભારના ચડતા ક્રમને ચુસ્તપણે ફોલો કરીશ તો ઈ કે અમુક તત્વો આવર્ત કોષ્ટકમાં એવી જગ્યાએ પહોંચી જશે કે જેના ગુણધર્મો તો કે સમાન નહીં રહે. કેમ કે એ શું કરતો હતો? સમાન ગુણધર્મો વાળા તત્વોને એક ઊભા સ્તંભમાં ગોઠવતો હતો, પણ ઈ જ્યારે ગોઠવણી કરતો હતો તત્વોને પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવતો હતો, પણ ઈ કે જો પરમાણુય ભારના ચડતા ક્રમને આપણે ચુસ્તપણે ફોલો કરશું, બરાબર છે, તો ઈ કે એવો પ્રોબ્લેમ ક્રિએટ થશે કે ભાઈ અમુક તત્વો તો કે આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાને નહીં આવે. એટલે કે જો પરમાણુ ભારના ચડતો ક્રમ એને જ કે જો હું પકડી રાખીશ તો કેટલાક તત્વો આવર્ત કોષ્ટકમાં એવી જગ્યાએ ગોઠવાઈ જશે કે જ્યાં ઈ અમુક વખતે ગુણધર્મની અંદર રિપીટેશનમાં મેચ નહીં થાય. કે એટલે કે એની ગોઠવણીની યોજનામાં કેટલાક તત્વો લાયક ઠરતા નહોતા, મતલબ બંધ બેસતા નહોતા. તો બાળકો, બસ અહીંથી જ મેન્ડેલિફ ને મેયર છૂટા થયા વિચારોની અંદર. કે મેયરે શું કર્યું? તો કે એને જોયું ગુણધર્મોને, પણ એને શું કર્યું? પરમાણુય ભારનો ચડતો ક્રમ પકડી રાખ્યો. જ્યારે આ વ્યક્તિએ થોડીક હિંમત કરી કે ભાઈ આપણે પરમાણુય ભારના ચડતા ક્રમની કે જો પકડી રાખશું તો કે ગુણધર્મોની જે ગુણધર્મોમાં સામ્યતા પ્રમાણે જે તત્વોની ગોઠવણી કરીએ છે એમાં કે કેટલાક તત્વો આડાવડા ગોઠવાશે. એટલે એને પરમાણુ ભાર કરતા ગુણધર્મને વધારે મહત્વ આપ્યું હતું. કોણે? મેન્ડેલિફે. અને એટલે જ બાળકો આપણે અત્યારે મેન્ડેલિફને યાદ કરીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકનો વિકાસ કોણે કર્યો? તો કે મેન્ડેલિફે કર્યો. ખ્યાલ આવે છે બાળકો? હવે એને કયા કયા તત્વોની અંદર મુશ્કેલી પડી હતી, બરાબર છે, અને ઈ તત્વ માટે એને શું કામ કર્યું હતું, એની વિશેની હજુ ચર્ચા બાળકો આપણે કન્ટિન્યુ રહેશે, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રહેશે. ઓકે, આજના વિડિયો લેક્ચર આશા રાખું તમને દરેક મુદ્દાઓની સ્પષ્ટ સમજૂતી મળી હશે. ઓકે, થેન્ક યુ.